તો ગાઈસ નાનકડો પ્રેન્ક થઈ ગયો છે પૂર્વા ઉપર. તો ગાઈસ અત્યારે અમને ઉઠાડત પણ ઉઠતો નહીં એવડો. ઓ મન્યા અરે ઉઠ લે હારા ન ઉઠ્યા હોય. અરે હેલે ચા નાસ્તો કોઈ અહીંયા એવું ના હોય પતી જાય પછી યાર મસ્ત મસ્ત તો ગરમ ગરમ નહીં ખાવું તારે તો પછી ઉભો થા ને. હા બધા ગુડ મોર્નિંગ અમન. હજી અમનનો વ્લોગ થયો નથી લાગતો. ચોથી વાર કેમ પ્રોબ્લેમ શું થયો છે? સો ગાઈસ જેમ મેં તમને કીધું કે મેં 6ઠ્ઠી વાર વિડીયો એક્સપોર્ટ કરવા મૂક્યો છે પણ એ પણ ના થયું. ખબર નહીં કેમ શું થાય છે મારી જોડે જ કેમ આવું થાય છે. હે કાકા નસીબ હે નસીબ મારો નસીબ જ મારો સાથ નહીં આપતું. કંઈ નહીં, હજુ 7મી વાર આપણે કરીશું. આપણા શું કે ઇન્ડિયામાં અબજો છે શું કે પબ્લિક એમાંથી 11 જણા ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે છે. 15 જણા સ્ક્વેરમાં ટીમમાં હોય છે, એમાં 11 જણાનો ચાન્સ આવે છે. તો તું વિચાર, નસીબ જ કહેવાય યાર. ન તો તું શું માને સૂર્યકુમાર કરતાં ખતરનાક નહીં પડ્યા ઇન્ડિયામાં આપણે કે સ્પોટક બેટિંગ કરી શકીએ, સ્પોટક બોલિંગ કરી શકીએ, પણ આવડતની જોડે હંમેશા નસીબ હોય ને. આવડત તો હોય જ, પણ નસીબ અને સમય, આવડત નસીબ ને સમય આ ત્રણ એક જ ધરી પર આવે ને લાઈન ઉપર, ત્યારે તમે તમારો સિતારો બુલંદમાં આવે. એ પછી ક્રિકેટ હોય, ગેમ હોય, આઈ મીન સ્પોર્ટ, બોલિવૂડ હોય, રાજકીય હોય કે ગમે તે વોટ એવર, તમારું નામ ત્યારે જ થાય જ્યારે ત્રણ એક જ ધરી પર આવે. કંઈ નહીં, 7મી વાર હવે હું એક્સપોર્ટ કરું, બધું ક્લીન કરી નાખું, જે હોય બધું ડિલીટ કરી નાખું. અને કેમ કે હવે આ ફોન થશે અને હા ચાર્જિંગમાં મૂકીશ કારણ કે ચાર્જિંગ છે ને લાઇટ પણ નહીં એટલે હા નસીબ. એટલે વિચાર્યું કે એક્સપોર્ટ કરી દઉં, ત્યાં સુધી હું મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઉં. બદલે છે, ગાડીઓ બદલે, તો તારું નસીબ બદલી નાખે. એવું બદલાતું હતું ક્યારનું બદલી નાખે, દેવું કરીને બદલી નાખે. ના નસીબ બદલી નાખે, મહેનત કરે તો નસીબ બદલે. તો અને લાઇટ પણ જતી રહી છે તો હું ચાર્જિંગમાં મૂકું કેમ ન? કંઈ નહીં, બ્લોગ લેટ આવશે પણ આજે આવશે. સો ગાઈસ અત્યારે એક સ્કેમ થઈ ગયો છે. અત્યારે હું પૂર્વ પ્રાચીની રીલો શૂટ કરતો હતો અને એક એવો ટેક લેવાનો હતો જેમાં મારે સ્વિમિંગ પુલની વચ્ચે અંદર અને એમ કરીને મારે શૂટ કરવાનું હતું. પૂર્વ પ્રાચી આવી રીતે શૂટ કરવાનું હતું. એના માટે હું મારો ચડ્ડો બદલવા ગયો રૂમમાં, પણ શું થયું, અત્યારે હું પૂર્વાના ફોનમાં શૂટ કરું છું. થયું એવું કે મેં મારો મોબાઈલ છે ને અંદર ચાર્જિંગમાં મૂક્યો હતો અને જે અંદરની જે પેલી ઠેસી આવે ને એ નીચે હતી પૂર્વા. તો પછી હવાના લીધે દરવાજો વંખાઈ ગયો અને તો લોક થઈ ગયો. તો હવે એ લોકો જોડે એક્સ્ટ્રા ચાવી બી નથી, ચાવી બી અંદર જ રાખી હતી ભાઈએ. અને ચાવી મેં અંદર રાખી હતી કારણ કે મોબાઈલ ચાર્જિંગમાં મૂકવાનો હતો ને, તો પછી ચાવી અંદર રાખી હતી. અને હવે કાં તો એ દરવાજાનું જે લોક તોડશે ને તો પછી બારી તોડશે. એટલે આવું છે મારું કિસ્મત. ગાઈસ કાચ તોડવું એ કંઈક સારી કામ નથી કારણ કે કાચ ના તોડાય. આઈ થિંક સો એવું ના હા હોય, અપશગન ને બધું છે. ગાઈસ તમે બિલીવ કરો છો કે નહીં મને કહેજો. આને કહેજો. તો ચલો હવે પૂર્વ પ્રાચીની જે રીલ છે એ આપણે શૂટ કરીએ અને આમાં જ આ ટ્રેક છે એની અંદર જ મારે અંદર ઉતરવું પડશે. તો હેડો તાર. સો ગાઈસ અત્યારે હું સ્વિમિંગ પુલની અંદર જાઉં છું. ગાઈસ આમન છે तो गाइस मैं अंदर आ चुका हूँ. अब पूर्व प्राची की रील शूट करेंगे. बाबा हिंदी. तो गाइस તમે જોઈ શકો છો એક રીલ માટે શું શું કરવું પડે છે. હા, અને જે આ રીલ આવવાની છે બોસ એ તમે જોવાનું ના ભૂલતા. પૂર્વ પ્રાચીના અકાઉન્ટમાં આવશે, ઢાસુ હશે એમ જોરદાર. તો ગાઈસ હવે હું રીલ શૂટ કરી લઉં પછી તમને મળું. અને અત્યારે મારો ફોન અંદર છે રૂમમાં એટલે હું પૂર્વના ફોનમાં શૂટ કરી રહ્યો છું. સો ગાઈસ વાગ્યા છે કેટલા 1:45. હા, અને મેં કપડાં ચેન્જ કરી લીધા છે અને અત્યારે અમે લોકો જમવા બેઠા છે. તમે જોઈ શકો છો ગાઈસ. ના હું નહીં આવું ને આમ તો હા થોડો આઈસ બોલ. કેટલો ના પણ વાંધો નહીં. આમ બ્લોગિંગ થાય જ છે ને. હા હાથમાં લેવું જરૂરી નહીં. શું છે જમામાં એ જણાઈ દે લે.
શું છે જો રસ છે, દાળ છે, પછી આ શેનું શાક છે? બટેકા રીંગણ અને આને શું કહેવાય? અને ચોળાનું શાક ચોળાનું. પૂરી છે. એન્ડ ધેન સેલેડ, રાઈસ, સોસ એન્ડ ફ્રાઈસ. હા. ખાઈને મળીએ અને હજુ સુધી મેં બ્લોગ એક્સપોર્ટ કરવા મૂક્યો હતો. આનો બ્લોગ આ 7મી વખત મૂક્યો છે મેં, હજુ સુધી થયો નહીં. મોબાઈલ મારો ક્યારનો સવારનો મારા હાથમાં છે જ નહીં. સાચી વાત છે ગાઈસ. અને એક તો કિસ્મત એટલી ખરાબ છે ને, દરવાજો લોક થઈ ગયો. ના ના ગાઈસ, આની કિસ્મત છે ને જેઠાલાલ જેવી છે. હા, એ તો મેં કીધું જ છે તમને. હા. તો બસ જમીન તમને મળીએ. સો ગાઈસ વાગી રહ્યા છે 2:30 અને હજુ સુધી મેં ના યુટ્યુબમાં વ્લોગ અપલોડ કર્યો છે, ના એક્સપોર્ટ થયો છે વ્લોગ. અને કેમ ના થયો એનું કારણ મને ખબર પડી કે VN એપ છે, એની અંદર જે બધા પ્રોજેક્ટ હતા એ બધા સેવ હતા, એટલા માટે સ્ટોરેજ એકદમ ફૂલ હતું, એટલે એક્સપોર્ટ નતો થતો. પણ ફાઇનલી એક્સપોર્ટ ના એટલે બધું ક્લીન કરી નાખ્યું છે કે 99-98 ની આસપાસ સ્ટોરેજ ફૂલ છે, 128 એટલે 30 GB ખાલી છે, પણ થઈ જશે. તો હવે હું વ્લોગને એક્સપોર્ટ કરવા મૂકીશ. અને અત્યારે મારી મતલબ આજે આખો દિવસ મતલબ તમે રાત્રેથી લઈને અત્યાર સુધી મેં બસ મારો મોબાઈલ એક્સપોર્ટ થવા જ રાખ્યો છે. ચાર્જિંગમાં જ હતો ફોન. અને એક તો આ દરવાજો લોક થઈ ગયો હતો, પછી બારી તોડી અને એની અંદર હું ગયો ને પછી અંદરથી મેં ખોલ્યું. સો આવું બધું થયું. તો અત્યારે તો હું આ ફોન એક્સપોર્ટ કરવા મૂકી દઈશ અને પછી પહેલા હું નાહવા જઈશ, પછી મારી અને પૂર્વાની રીલ્સ બનાવવાની છે, તો એ બનાવીશું. તો બસ જોતા રહો, આવું છે મારું કિસ્મત. તો મળીએ. સો ગાઈસ અત્યારે મારો વ્લોગ છે ને એક્સપોર્ટ થાય છે અને અત્યારે હું છે ને પૂર્વના ફોનમાં શૂટ કરી રહ્યો છું. પૂર્વને કીધું ભાઈ તું શૂટ કરી આપ, કારણ કે મારો મોબાઈલ ત્યાં પડ્યો. જો આવી રહ્યો, હજી થઈ રહ્યો છે એક્સપોર્ટ અને લગભગ આ 10મી વખત એક્સપોર્ટ થઈ જાય. હા. પણ ફાઇનલી કદાચ થઈ જાય તો સારું છે આ વખત. અત્યારે હું પૂર્વા અને કાકા અમે લોકો જઈ રહ્યા છે રીલ શૂટ કરવા માટે, પૂર્વાની ને મારી. એટલે એવું શૂટ કરીશું, પછી મળીએ. અને હા, આજે સ્વિમિંગ પૂલમાં નહાવા જવાના છે અને આજે હું ને કાકા નહીં જઈએ, પૂર્વા બી આવશે. હા, મમ્મા બી કહેતી હતી મમ્મા પણ આવશે. મેં છે ને કાલે કીધું તું કે પૂર્વા ભલે ન ફેના તૂટે એ આવશે, મને ખબર છે, પણ એ મેં બ્લોગમાં લીધું નહીં, કારણ કે એ છે ને એ વખતે પાણી આવી ગયું કેમેરા ઉપર, તો બરોબર થયું નહીં. બાકી મેં આવું કીધું હતું કે ભાઈ પૂર્વા આવશે. સો ગાઈસ તમે જોઈ શકો છો કેટલા ખતરનાક ડોગ છે અને પૂર્વાના ડર લાગે છે. પૂર્વાને રીલ ઉતારવી છે પણ પૂર્વા બિલાડીથી બીવે છે, તો ડોગ ડોળે શું લોચા થાય ને. કેટલું ક્યુટ છે, બડા તો કેટલું મસ્ત છે. શું નામ છે આના? આ તો કપડા ખરાબ કરે છે. એ સમજી કે મારો ભાઈ આવ્યો. ઓ બાપા, રોટવેલર છે ને. આના કૂતરાનો બહુ શોખ છે. મારે ઘેર છે એક ડોબરમેન છે. તો હવે ક્યાં જઈશું આપણે? હવે સ્નાનાગૃહમાં. હે? સ્નાનાગૃહમાં. હા હા, નાવા માટે. ચા ચાલ. તો બની હોય તો પી લઈએ. અને ચા તો પછી નાવા જ લઈએ. ચલો ચાલો. જાને રમાડતી ને, જાને ટચ કર જા. એટીટ્યુડ વાળી રીલો બનાવે તો 100%. ગાઈઝ આવું કઈ નથી. કાચી કટ કરી દે છે. આ મારા બ્લોગમાં આવવાનું છે. તો ચલો ગાઈઝ હવે નાહવા જઈએ છે, ડૂબકી મારવા જઈએ છે. ખબર નહીં હું આવતો હોઈશ કે નહીં આવતો હોઈશ. તું આવીશ જ. આવું છું જોતો આવીશ એટલે ત્યાં તો આવીશ જ. પ્રેમમાં આવું છું કે એમ પૂછું છું. સો ગાઈસ તો અત્યારે અમે લોકો એટલે હું ને પૂર્વા જઈ રહ્યા છે કપડાં ચેન્જ કરવા માટે, કારણ કે સ્વિમિંગ પુલમાં ડૂબકી મારવાની છે અને આજે છે ને કાલ કરતા વધારે ઓવર ધ ટોપ વધારે પાણી છે. એટલે હું તો રહ્યો આટલો અને પાણી છે આટલું. ગાઈઝ જોઈએ હું ડૂબું છું કે નહીં ડૂબતો, કારણ કે મને તરતા નહીં આવડતું. પૂર્વા તો પ્રો પ્લેયર છે. તો ચલો હવે કપડાં ચેન્જ કરી લઈએ. પૂર્વા જશે એના રૂમમાં અને હું જઈશ મારા રૂમમાં. બરોબર છે, તો મળીએ. 3, 2, 1. કાગડાલાલ. તો ગાઈસ અત્યારે દાણા નાખવા વાળા આવી ગયા છે. હા પેલું સિનેમેટિક ક્યાં? પાટલાથી પેટ ના ભરાય. ફ્રન્ટમાં નહીં થાય. નીકળો હવે અહીંયાથી. સો
સો ગાઈસ તમને જણાવી દઈએ કે આજે જમવામાં શું છે. તો જમવામાં છે ભાખરી, બાજરીનો રોટલો, આ છે ભરતું, આ સેવ ટમાટરનું શાક છે, કઢી, ખીચડી અને આ ગોળ છે, દેશી ગોળ છે અને આ માખણ છે. જો ગાઈસ કેવું માખણ છે. ક્યુબમાં છે મસ્ત. હા એવું લાગે પનીર હોય. એન્ડ ગાઈસ એક વાત જણાવી હતી, અહીંયાના જે શેફ છે, જે કુક છે, બહુ જ સરસ ફૂડ બનાવે છે, માઇન્ડ બ્લોઈંગ. એન્ડ ડોગીઝનો અવાજ આવતો હશે કારણ કે તમને ખબર છે 2 ડોગી. અને ડુંગળી છે અને લીંબુ છે, પાપડ છે અને છાશ તો હોય જ. તો ચલો હવે જમવા બેસીએ. સો ગાઈસ મેં જમવાનું લઈ લીધું છે અને હવે ફટાફટ દબદબાઈ નાખીએ ને પછી તમને મળીએ. જો પૂરવાનું આવી ગયું જમવાનું. પૂરા 2 છાશ પીસ. હા સરસ. ચલો તો જમીન મળીએ તમને. સો ગાઈસ અત્યારે હું એ હિંચકા ખાતો હતો અને પૂર્વ પ્રાચીન કાકી એમના રૂમમાં હતા અને અત્યારે અહીંયા બધા ઢોલ વગાડી રહ્યા છે. હવે ખબર નહીં, જો અવાજ આવતો હશે તમને, ખબર નહીં ઢોલ કેમ વગાડે છે. હવે ત્યાં જઈને જોઈએ. આજે બહુ મજા આવવાની લાગે છે. અને પૂર્વાનો કોલ આવ્યો છે કે આ ભાઈ આ શું થાય છે. મેં ખાલી કીધું કે જાન લઈને આવ્યા છે એટલે બહાર આવે છે. જોઈએ એ શું કહે છે. ચલો મેં એને કીધું છે કે એ મને કે અમન તું બહાર છે. મેં કીધું હા. તો કે આ અવાજ છે નો આવે ઢોલ વગાડવાનો. મેં કીધું અહીંયા એક ભાઈ જાન લઈને આવ્યા છે. તે સાચું માની ગઈ કે સાચું કહે છે, તું વ્લોગમાં શૂટ કરી લેજે. મેં કીધું તું બહાર આય. એ આવે છે અત્યારે અને મજા આવવાની છે આજે. બોન ફાયર ને બધું થવાનું છે. અને જે ઝીંગાલાલા હુની વાત કરતા હતા, ઝીંગાલાલા એ કાલે આવવાનું છે ને પૂર્વા આવી ગઈ છે. પૂર્વા જાન આવી છે. હા જાન આવી છે. ચાલ જોઈએ યાર, મને તો નવાઈ લાગે છે. રિસોર્ટમાં જાન આવતી હશે તો જૂઠું બોલે નહીં. ના હું જૂઠું નહીં બોલતો. જોઈએ, ખરેખર હું જૂઠું નહીં બોલતો. જોઈએ તો. સો ગાઈઝ અત્યારે ઢોલ વાગતા તને ખબર નહીં શું છે. કદાચ અમને એમ કહે છે કે જાન આવી છે. જોઈએ આપણે. લેટ્સ ગો. જાન આવી છે ગાઈસ. વરાજા છે. ઓન લે બોન થાય કાકી. તો ગાઈસ જિંગલાલા. તો ગાઈસ નાનકડો પ્રેન્ક થઈ ગયો છે પૂર્વા ઉપર. પૂર્વા કેવું લાગ્યું તને? સાચું લાગ્યું તને જાન આવી? ના રે. હે રેવા દે હવે. ચૂપ રે હવે. આવવાનું છે ને આપણે. ઝીંગાલાલા છે. હા જ તો. એ છે? આપણી ફેમિલીને બોલાવતો. તો અત્યારે હું કાકીને બોલાવી લઉં અને પ્રાચીને. તો ગાઈસ ઝીંગાલાલાની જે વાત કરતો તો હું, જે કાલે આવશે પણ ખબર નહીં તો અત્યારે છે. સો ગાઈસ ફૂલ મોજ મસ્તી કરીને અમે લોકો આવી ગયા છે ઘરે એટલે રૂમમાં. પૂર્વ પ્રાચી એમના રૂમમાં છે, હું અને કાકા અહીંયા છે બીજા રૂમમાં. અને બસ આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીશું. હજુ અમે કાલનો દિવસ અહીંયા છીએ ગીરમાં. સો કાકા સૂઈ ગયા છે. કાકાના ખરાટાના અવાજ આવે છે. તો બસ કાકા
તો બસ આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને હા કમેન્ટ કરવાનું ના ભૂલતા, અને કમેન્ટ કરીને કહેજો કે તમને મોજ આવી કે નહીં આ વ્લોગ જોઈને. તો બસ તો મળે એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી જય અંબે, જય મંગળમાં, જય મેલીમાં, બાય બાય.